નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું જિજ્ઞાસા। પરંતુ સુપર સિક્સની શરૂઆત કરીએ પહેલા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ। વડોદરા મનપાના ઉમેદવારની યાદી ભાજપે કરી છે જાહેર। 19 વોર્ડના 76 ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે। વર્તમાન 66 કાઉન્સિલરોની ટિકિટ કાપી છે, તો જૂના કાઉન્સિલરોમાંથી 10 પૂર્વ કાઉન્સિલર રિપીટ થયા છે। યુવા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય મળ્યું છે। પૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પત્તું કપાયું છે। આ સાથે જે સતત વિવાદમાં રહેલા મહિલા કાઉન્સિલરો છે તેમની પણ ટિકિટ કપાઈ છે। જાગૃતિ કાકા અને હેમિશા ઠક્કરની બાદબાકી થઈ છે। વર્ષા વ્યાસ, રીટા આચાર્ય, મીનાબા ચૌહાણ રિપીટ થયા, તો અજીત દધીચ રિપીટ થયા છે। આ સાથે જ તેજલ વ્યાસને પણ રિપીટ કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોનું લિસ્ટ છે તે આખરે જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી લોકો ઉત્સુકતાથી રાહ જોતા હતા કે ભાજપના લિસ્ટની જાહેરાત થાય। શહેર ભાજપ પ્રમુખ હાજર છે, વાત કરીશું। પ્રમુખ સાહેબ, જે પ્રકારની જે ટિકિટો જાહેરાત કરવામાં આવી છે, લોકોમાં ક્યાંક નારાજગી પણ થાય એવું જોવા મળી રહ્યું છે, કારણ કે આ વખતે સંઘને પ્રાધાન્યતા આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાની પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી એ પારિવારિક સંગઠન છે। સ્વાભાવિક છે, જ્યારે દાવેદારી નોંધાવવાનો વિષય આવે ત્યારે 1434 કાર્યકર્તાઓ દાવેદારી નોંધાવી હતી અને આપણને મર્યાદા બી ખબર છે કે વડોદરા મહાનગરપાલિકામાં 76 સીટ છે અને સૌ કાર્યકર્તા જાણકારી રાખે છે અને સૌની અપેક્ષા પણ હોય કે મને ટિકિટ મળે, પરંતુ આપણે આ મર્યાદાના કારણે માત્ર 76 કાર્યકર્તાઓનો જ આમાં સમાવેશ કરી શક્યા છીએ। પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે અમારા કાર્યકર્તાઓ ખૂબ મહેનત, સંઘર્ષ અને પરિશ્રમથી આજે પાર્ટીને અહીં સુધી પહોંચાડી છે। પ્રમુખ સાહેબ, નવા ચહેરાઓ છે, તમામ લોકો પાર્ટીના જે એજન્ડા છે તેની સાથે લોકોની વચ્ચે કેવી રીતે જશે, કારણ કે આ ચહેરાઓને તો લોકોએ ક્યારેય જોયા જ નથી। અમારા કાર્યકર્તાઓ હર હંમેશ સેવારત જ હોય છે, એ સંગઠનમાં કામ કરતા હોય કે કોઈ રીતે હોદ્દામાં કામ કરતા હોય। કાર્યકર્તા તરીકે અહીં જવાબદારી સમજીને જ્યારે પણ સમાજને જરૂર પડતી હોય છે ત્યારે અમારા કાર્યકર્તાઓ ઊભા રહેતા હોય છે। એ કોરોના કાળ હોય, પૂર હોય, એવા અનેક જે પણ આવી સમસ્યાઓ ઉદ્ભવ થતી હોય ત્યારે પણ કાર્યકર્તાઓ અમારા સમાજની અંદર પૂરની પરિસ્થિતિની વાત કરી। સતત આ બોર્ડ સતત ચર્ચાઓમાં રહેલું બોર્ડ છે। 10 થી 11 લોકોને જ રિપીટ કર્યા, બાકી તમામ લોકો નો રિપીટમાં છે, એટલે ક્યાંક આ બોર્ડ સતત વિવાદમાં રહ્યું, એ વિવાદોના કારણે નો રિપીટ થિયરી। અમારું ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત રહ્યો છે કે પરિવર્તન આવવું જોઈએ, નવા લોકોને તક મળવી જોઈએ, કારણ કે એટલો મોટો પરિવાર છે। આપ સમજી શકો છો કે જ્યારે લાખોની સંખ્યામાં અમારા સદસ્યો હોય તો દરેકની અપેક્ષા હોય કે અમને તક મળે। એ તક મળવાના અનુસંધાને જ નવા કાર્યકર્તાઓને આમાં તક આપવામાં આવે। જે લોકો વિરોધ કરશે એ લોકો માટે કયા પ્રકારનું, કારણ કે લોકો ઘણી બધા લોકો એવા છે કે જે લોકોએ દાવેદારી કરી હતી, એક વોર્ડમાંથી નહીં 8 વોર્ડમાંથી પણ દાવેદારી કરી હતી। હું સમજુ છું કાર્યકર્તાની એવી અપેક્ષા હોય કે મને પણ ટિકિટ મળે, પણ જેમ હમણાં મેં કહ્યું એ પ્રમાણે 76 સીટ હોવાના કારણે, આ મર્યાદાના કારણે અમે 76 જ કાર્યકર્તાઓને ઉમેદવાર બનાવી શક્યા છીએ। હું સૌ કાર્યકર્તાને અપીલ કરું છું કે આપણે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ છીએ, આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત સફળતા વિજય મળે એ પ્રકારનો પ્રયાસ કરીએ। બિલકુલ, તો જે રીતે વડોદરા મહાનગરપાલિકા માટેના નામોની યાદી જાહેર થઈ છે, યાદી જાહેર થતાની સાથે જ લોકોમાં ક્યાંક જે રીતની ઉત્સુકતા હતી જાણવાની, પોતાના નામ આવશે તેના કરતાં લિસ્ટ એકદમ વિપરીત આવ્યું છે। 10 જેટલા લોકોને જ ફક્ત રિપીટ કરવામાં આવે છે, તે સિવાય તમામ લોકોને નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે। એટલે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વખતે નામોમાં કંઈક ફેરફાર આવતો હોય, તે જ પ્રકારનો ફેરફાર વડોદરા મહાનગરપાલિકાની 76 સીટ માટે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।